સર, વારંવાર મોંમાં ચાંદા પડતા હોય તો કઈ વસ્તુ ખાવાની બંધ કરવી જોઈએ? જે વ્યક્તિઓનું શરીરની તાસીર ગરમ રહેતી હોય અને જે લોકોને કબજિયાતની સમસ્યા પુષ્કળ માત્રામાં રહેતી હોય એવા લોકોને ચાંદા પડવાની શક્યતાઓ વધી જતી હોય છે. એવા લોકોએ શું કરવાનું, એક તો એનું પેટ સાફ આવે એવા પ્રયત્નો કરવા જોઈએ, એટલે કબજિયાત મટે એવા પ્રયત્ન કરવા જોઈએ. અને બીજું કે એના શરીરની જે ગરમી છે એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ, તો કે તીખું, તળેલું, આથાવાળું, ભીંડો, સરગવો, અડદની દાળ, બાજરો, આ પ્રકારના દ્રવ્યો છે, મેથીની ભાજી છે, આ બધા ગરમાવો શરીરમાં ઊભો કરે એ પ્રકારનો ખોરાક થોડોક સમય પૂરતો બંધ કરી દેવો જોઈએ. આ ઉપરાંત ખાટું દહીં, ખાટી છાશ, ખાટા અથાણા, આ બધી વસ્તુઓનું સેવન પણ થોડા અંશે ટાળવું જોઈએ. અને જે લોકોને લાંબા સમય સુધી ચાંદી પડેલી હોય તો એવા લોકોએ ડોક્ટરોને અથવા વૈદ્યોને તરત જ બતાવી દેવું જોઈએ, જેનાથી એનું ઝડપથી ડાયગ્નોસિસ થાય અને એની આપણે ટ્રીટમેન્ટ કરાવી શકીએ.